આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને તેમાં ખાસ કરીને આદિવાસી સમાજના જે કેટલાક લોકો છે તે છેલ્લા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે અને એનું ક્યાંક ને ક્યાંક કોઈ પણ પરિણામ જે છે આવતું નથી। શાકબારાના ખેડૂતો જે વિરોધ કરે છે તેને લઈ સરકાર શા માટે સાંભળતી નથી? એ વન વિભાગ અધિકારીઓ દ્વારા જે તાનાશાહી જે છે કરવામાં આવે છે અને એ જ બધા મુદ્દાને લઈ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આ તમામ સવાલો જે છે પૂછવામાં આવ્યા હતા અને તેમણે શું જવાબ આપ્યો છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। સાગબારાના જે આદિવાસી ખેડૂતો છે તે છેલ્લા લાંબા સમયથી પોતાની જમીનને લઈ વિરોધ કરી રહ્યા છે। મનસુખ વસાવા મેદાને ઉતર્યા, તેના ધારાસભ્ય પણ મેદાને ઉતર્યા અને આ જ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા એ ઊભો થઈ જાય છે કે શા માટે આ આદિવાસીઓને ન્યાય મળતો નથી? શા માટે મનસુખ વસાવાનું આ લોકો જે છે સાંભળતા નથી? અને આનો જવાબ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આપી દેવામાં આવ્યો છે। વધુમાં ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ। આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ। આજે દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પણ અહીંયા જે બિરસા મુંડા ની પ્રતિમા છે તેમને ફૂલહાર અર્પણ કરીને તેઓ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આપણા સાથે સંગ્રામસિંહ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું। ખાસ કરીને સંગ્રામભાઈ, આદિવાસી દિવસની ઉજવણી શું કહેશો? આજે દરેક આદિવાસી યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો સૌના માટે આજનો દિવસ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ બહુ ગર્વનો દિવસ છે। મારા માટે તો એટલા માટે ગર્વનો દિવસ છે કારણ કે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ જ્યારે હું હતો અને 2017માં પહેલી વીર બિરસા મુંડાજીની મૂર્તિ હું છોટાઉદેપુર જિલ્લામાં બધાના સહકારથી એમનું અહીંયા મૂર્તિ સ્થાપના કરી અને અનાવરણ કરી। સાથે આજે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ છે। આદિવાસીઓની લડાઈ તો બ્રિટિશોની સામે આઝાદી પહેલાંથી હતી અને જળ, જંગલ, જમીન અને સંસ્કૃતિને અમર રાખવા માટે તેઓએ બલિદાની આપી છે। આદરણીય વીર બિરસા મુંડા તેઓ અમારા માટે અમારું ગર્વ છે અને અમારી હિંમત છે। આજે સમગ્ર ભારત દેશમાં અને આંતરરાષ્ટ્રીય લેવલ પર આદિવાસી દિવસની ઉજવણી થશે। તમામ જગ્યાએ શિક્ષણ, આરોગ્ય, સંસ્કૃતિ, ખેતી એમ અમારા આદિવાસી સમાજને ઉત્તર પ્રગતિ થાય એના માટે સૌ આદિવાસીઓ ભેગા મળીને આજે આદિવાસી દિવસ ઉજવશે અને ઠેર ઠેર છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પણ આજે અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। બિલકુલ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો કે આદિવાસી દિવસની અલગ અલગ તાલુકામાં ઉજવણી થવા જઈ રહી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે જાતિનો દાખલો। કેટલા ટાઈમથી અટકેલો છે? આ વિશે આપનું શું કહેવું છે? આદિવાસી સમાજના આગેવાનો અને નેતાઓ એ સમાજ માટે હંમેશા તત્પર છે। સૌ આદિવાસી સમાજના અમે આગેવાનો ભેગા થઈને સરકાર સમક્ષ અમે જે પણ વાત છે એ મૂકી છે અને જાતિના દાખલાનો જે પ્રશ્ન છે એના તમામ ડેટા 1902થી આઝાદી પહેલાંથી એ બધા ડેટા ભેગા કરીને સરકારમાં આપ્યા છે અને મને લાગે છે બહુ સારું એનું નિવારણ આવી જશે। હાલમાં દરેક સમાજના લોકોને એવી ચિંતા છે પણ એ પણ સમાજના હિત માટે બેસ્ટ ટ્રાય કરી રહ્યા છે। બિલકુલ, જે પ્રકારે સાગબારા નર્મદા એટલે કે સાગબારામાં મનસુખભાઈ વસાવા અને દર્શનાબેન જે રીતે આદિવાસીઓ જમીનનું જે પ્રશ્ન ત્યાં ચાલી રહ્યો છે તેઓ મેદાને આવ્યા છે, આ બાબતે આપનું શું? સરકાર હંમેશા સંવેદનશીલ હોય છે। આદિવાસી સમાજની અમારા 73AA એન્ટ્રી હોય છે એટલે જળ, જંગલ, જમીન બચાવવા માટે કોઈ પણ આદિવાસી નેતા હશે એ હંમેશા આદિવાસીનો મત પરથી જ જીતીને આવેલો છે। એટલે સમાજ માટે અન્યાય નહીં થાય એના માટે તમામ નેતાઓ પોતાનો પ્રયાસ કરશે અને એ લોકો આદિવાસીઓની જમીન, કારણ કે એ જ એમનો હક છે એટલે એના માટે હંમેશા બધા પ્રયાસ પોઝિટિવ કરશે। આજના દિવસે શું સંદેશ આપવા માંગો છો નિર્ભય ન્યૂઝ દ્વારા? સૌથી પહેલાં તો નિર્ભય ન્યૂઝને થેન્ક કહીશ। એમના રિપોર્ટર હંમેશા અમારા આદિવાસી સમાજના પ્રશ્નો હંમેશા આગળ લઈને આવ્યા છે। મારો મેસેજ આજના દિવસે શિક્ષિત બનો, જાગૃત બનો, સંઘર્ષ કરો અને હંમેશા સેવા માટે, સમાજને આગળ લાવવા માટે તત્પર રહ્યો। મને ઘણો ગર્વ છે કે આદિવાસી સમાજના યુવાનો, બહેનો, ભાઈઓ, અધિકારી જે પોતે રિટાયર્ડ પણ થયા છે અને સમાજ માટે હંમેશા પોતાનો અનુભવ આપી રહ્યા છે, સૌ નેતાગણ પણ આજે આદિવાસી સમાજ માટે પ્રયાસ કરી રહ્યા છે એટલે મને આજે ગર્વ છે કે સૌ સમાજ હવે જાગી ગયો છે। જય આદિવાસી, જય જવાન। બિલકુલ, આ હતા ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવા। તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે તેમણે બિરસા મુંડાજીની પ્રતિમા છે તેમને ફૂલહાર અર્પણ કરીને આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।
હવે અહીંયા તમે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત હવે કદાચ સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે આ મામલે અત્યારે સરકાર જે છે એમાં પગલાં લેવાના છે અને આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મામલે હજુ પણ વિચાર કરી રહી છે અને જે આદિવાસી ખેડૂતો છે તેમને ન્યાય અપાવશે. પરંતુ સવાલ અહીંયા એવું ઊભો થઈ જાય છે કે ક્યારે ન્યાય મળશે. છેલ્લા લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો છે. આજે મનસુખ વસાવા આ મામલે ધરણા પર પણ ઉતરવાના છે અને હવે ધરણા પર ઉતર્યા બાદ જોવાનું એ રહેશે કે ખરેખર શું આજે આદિવાસી લોકો છે તેમને ન્યાય મળે છે. કેમ કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને અમુક લોકો જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે અને તેની સાથે જે બીજા આદિવાસી ખેડૂતો છે તે આજે પોતાની જમીનને લઈ આજે પણ લડી રહ્યા છે. હવે જોવાનું આગામી દિવસોમાં સ્પષ્ટ થશે કે વન વિભાગ દ્વારા શું આ મામલે શું પગલાં ભરવામાં આવે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.